ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલીના સાવરકુંડલા શહેરમાં જેસર રોડ વિસ્તારના પાલિકાની ઘોર બેદરકારી, જ્યાં રસ્તા પર વરસાદી પાણી માફક ગટરના પાણી વહેતા લોકો ત્રાહિમામ। સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર 8માં સ્થાનિક લોકો ગટરના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મધુવન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકો ગટરના પ્રશ્ને ભોગવી રહ્યા છે। હાલાકી વારંવાર પાલિકાના સદસ્યોને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં। બાળકો અને સ્થાનિક લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। પાલિકાના સભ્યો ચૂંટાયા પછી લોકો લૂંટાતા હોવાની સ્થાનિકોની હૈયાવરાણ। સર્વૈયા વિનોદરાય બચ્ચુભાઈ, જેસર રોડ મધુવન સોસાયટીમાં અમે રહીએ છીએ। છેલ્લા 35-40 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને સાવરકુંડલાનો ક્રીમ એરિયા જેને કહેવાય એવા વિસ્તારની અંદર રહીએ છીએ। અને આ ગટરના પ્રશ્નને કારણે એ ક્રીમને બદલે સ્કેમમાં આખો વિસ્તાર હોય એવું અમને લાગે છે। સતત ગટરમાંથી પાણી આવવું, બહાર આવવું, ચોમાસામાં પાણી ભરાવવું, આ વર્ષોથી જૂની ગટર હોવાને કારણે એટલી બધી લાઈનો ફિક્સ થઈ ગઈ છે કે રોજને કાયમને માટે આ પ્રશ્ન અમારો છે। નિયમ મુજબ જે કાંઈ હોવું જોઈએ કાંઈ થતું નથી। સદસ્યો છે નગરપાલિકાના 4 થી 5 સદસ્યો હોવા છતાં અને એક્ટિવ ધારાસભ્યો હોવા છતાં આ વિસ્તાર ગંદકીમય થઈ ગયો છે। અમને એમ થાય છે કે અમારા મકાન વેચી અને ક્યાંક સ્લમ એરિયામાં અમે વ્યા જઈએ તો જ્યાં જે રોજ સફાઈ થાય છે, જ્યાં જે સારી રીતે વ્યવસ્થા અપાય છે એ વ્યવસ્થામાં અમે સહભાગી થાય। પણ આ વિસ્તાર જાણે માં કોઈ સભ્ય જ ન હોય, કોઈ ડોકાતા જ નથી। અને જે કોઈ સભ્ય છે એ પોતાના ઘર આગળ પોતાનું કરે છે, લોકોનું કાંઈ છે તે નહીં। સભ્ય ચૂંટાય છે અને ચૂંટાણા પછી લોકો લૂંટાય છે એવું અમને લાગે છે। તો માનનીય ધારાસભ્યને, અમારા સદસ્યોને નમ્ર વિનંતી છે કે આ ગટરની લાઈન ટોટલી બદલાવીને અત્યારે જે રીડેવલપમેન્ટ હાલે છે આપણે ગુજરાત ગવર્મેન્ટને, એમાં અમને જોડી નવી લાઈનો નાખી આપે તો અમારો પ્રશ્ન હલ થાય। બાકી અમે મચ્છરમાં અને મચ્છરદાનીમાં અમારી જિંદગી વિતાવવાનો વારો આવ્યો છે એવી અમારે નમ્ર વિનંતી। અહીંયા મારું નામ હિનાબેન મરથક છે અને અમે જેસર રોડે રહીએ છીએ, મધુવન સોસાયટી। અને મધુવન સોસાયટી, જેસર રોડ અને સાવરકુંડલાનો આખો A1 એરિયો કહીએ તો A1 એરિયો છે, પણ અમારે કહેવાનો A1 છે। બાકી અમારે શેરીમાં અમારે બાળકોને અમે સ્કૂલે મૂકવા જાય છીએ બસ સ્ટોપે, તોય પણ અમારે ગટરનું આ ગંધાતું પાણી કાયમ ખાતે હોય છે। અમે રજૂઆત કરીએ છીએ નગરપાલિકામાં તો એ લોકો આવી અને 2 દિવસ કરી જાય, કાં પછી છે ને ગટરનું ઢાંકણું આવીને ખોલી જાય છે એટલે પાણી વયું જાય। અને બીજે જ દિવસે સવારના પોરમાં જોવો ને તો એટલું મચ્છર ને પાણી અમારા ઘર લગીને, ડેલા લગીને અમારે આમ જવું હોય ને, બહાર શાકભાજી લેવા જવું હોય, છોકરાઓને મૂકવા જવું હોય તોય પણ કોઈ જાતનો કોઈ આમાં અમારો ઉકેલ થતો નથી। કાયમ ખાતે નદીની જેમ પાણી વહે છે। અમારો આ 1 નંબરનો એરિયો છે મધુવન સોસાયટી કયો એટલે તમારે ગમે આખા સાવરકુંડલામાં A1 એરિયો છે, પણ તોય અમારે નગરપાલિકા આમાં કાંઈ બહુ ધ્યાન દેતી નથી કે આમ નામ સતત પાણી ચાલુ હોય છે। જોવો ને તો અત્યારે તમે જોવો તો આમ નામ પાણી વહેતું જ છે, પાણી નદીની જેમ। અને ધારાસભ્યને પણ જાણ કરીએ કે ભાઈ આ તમે પહેલાં ઉકેલ કરો અને રસ્તા છે, ગટર છે એ પહેલાં બધું જરાક સરખું કરાવો તો સારું એમ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।